વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બપલી, બિલકુલ મોજમાં રહેવાનું. અને આજે છે સન્ડે. સન્ડે મીન્સ ફંડે, અને ફંડેમાં આપણે રમેશ સરકડીએ એની જગ્યાએ આજે આપણે છીએ દ્વારકા. એટલે કે હજી અહીંયાથી દ્વારકા 15 થી 17 કિલોમીટર દૂર છે, કારણ કે દ્વારકામાં આપણે ક્યાંય હોટલ નથી મળી, એટલે દ્વારકાથી બારોબાર આવવું પડ્યું હતું. તો બસ બેટ દ્વારકા રોડ ઉપર જે હોટલ દ્વારકેશ કરીને આવેલી છે ને, એ જગ્યા ઉપર આપણે રોકાયેલા હતા. અને બાકી મસ્ત મજાનો નજારો અહીંયાથી દેખાય છે. આ છે કંઈક દરિયાની ખાડી, અને આ આપણો છે રોડ સાઈડનો વ્યૂ. શું અરે મારો કાનો તૈયાર થઈ ગયો છે. મમ્મા એમ કહેવા માંગે છે કે કા મને તો બતાવો. અરે વાહ વાહ વાહ, વેરી ગુડ મોર્નિંગ સીતારામ, જય શ્રી કૃષ્ણ. સિયા શું પેલું છે તે? હે શું પેલું? ઈ ઢોળાઈ જાય. જો હમણાં આપણે ગાડીમાં જઈએ ને પછી હો. તો બસ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ગઈકાલ રાતનો અને દિવસનો થાકોડો એટલો બધો હતો કે હું ઉડી જ નહીં. મોડે મોડે સુધી ઉતાર્યા. કેમ બોલી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આ હોટલમાં સી એને ખબર નહીં મજા આવી કે નહીં. કાલે રોંઢાઈ અમારે ઘોડિયામાં સુવડાવી પડી હતી ને અત્યારે અમે ઘોડિયામાં રાતે સુવડાવીને ત્યારે એ સુધી હિંચકાવી. એમને એવી રીતના સુવડાવી સુઈ ગઈ. પછી અમારા લોકોએ ઊંઘ થઈ, એટલે અમે ઓલમોસ્ટ થાકી ગયેલા હતા. અને પ્લસમાં સાંજે પછી સિયાબેનને આ રીતના આમ હિંચકાવીને સુવડાવી પડી, એટલે વધારે થાક લઈ ગયો. ડ્રાઇવિંગ કરવું દિવસ દરમિયાન. આ વખતે પાછળ નો બેઠી, નહીં તો પાછળ બેસે છે. આપણે પાછળની સીટમાં નહોતી એટલે એમાં રાખવાની. જ્યાં ફેર્યા હોય અહીંયા મજા નથી, એટલે આપણે એમ થાય કે થાકી જાય, એટલે આપણે તેડી ફરવાની ઈ થાક. અને અહીંયા આવીને તો જોરા જોરી કરીને જવાની. તમે કાલ જોવાને કીધું, મેં કીધું આ છે ને કોઈ આવું નહીં કરવાનું. મેં કીધું ગોળીઓ લઈ લેવાનું, લઈ જ લેવાનું એમ. આપણે ફોલ્ડિંગ ગોળીઓ છે જ. ખાલી બેઠા બેઠા હિંચકો જ આવવાનો. ત્યારે કરી હોય તો સુડાવા જાય. પહેલી વાર રાતે એવું કહ્યું. 1 વાગ્યા પહેલા ઘણા જઈ ગઈ. 1 વાગ્યા સ્કો નથી ત્યારે તો રોડ પૂણા બે ક્યાં સુધી દોરી હું ઓલી હીરાજોરી જીરાજોરી કરવી પડી અમારે. તો ચલો હવે આપણે અહીંયાથી ચેકઆઉટ કરવાનો સમય થઈ ગયો છે, અને રસ્તામાં હવે ક્યાંક નાસ્તા પાણીની તૈયારી કરીએ, કારણ કે અમારી એક ગાડી ઓલરેડી દ્વારકા જવા નીકળી ગઈ છે, અને અમે જ લોકો પાછળ છીએ. કેમ ભલે એ લોકો વેલા નીકળ્યા, આપણે સીએમ ના રહો એટલે આપણે પૂગી નો. હા, એક છે આપણે આ જિલ્લામાં જોઈએ, દ્વારકા જિલ્લામાં આપણે જુનાગઢ જિલ્લાની જેમ ડીઝલમાં લાઈનું છે ને, એવી ક્યાંય લાઈનું નથી. અને મસ્ત મજાના પંપ ઉપર જાવ એટલે 1000 રૂપિયાનું નાખી દે તમને. તો બસ આપણે ગઈકાલના આ રોડ માપ થયા હતા, તો 1000 જયારે પણ એ પંપ પાસેથી નીકળું ને એટલે 1000 નું નાખ દો, જયારે પણ નીકળું ને એટલે 1000 નું નાખ દો. તો અત્યારે હવે માંડ 500 નું આવ્યું, ટાંકી થઈ ગઈ ઠાહો ઠાઈ. તો હવે પ્રજ્ઞાને કહું છું કે આપણે જુનાગઢ બાજુ જઈએ ને, રસ્તામાં એક જગ્યાએ પૂરી દેતા હતા. તો અહીંથી હવે ત્યાં સુધી આપણે હાકી લઈએ ગાડી, એટલે થોડું ઘણું જે ખાલી થવું એ થઈ જાય ને પાછું ત્યાંથી આપણે જેટલું 1000-1500 જે નાખી દઈએ, જે હમાઈએ આપણે ડીઝલ નાખી લઈએ, એટલે ઘરે આરામથી પાછા પહોંચી જઈએ. અને મસ્ત મજાની આપણી ગાડી પાછી એમનેમ જ રહીએ. સગવડ તો કરીને આવ્યા જ છીએ ઘરે, કેમ કે અમે થોડું ઘરેથી લાવ્યા હતા ડીઝલ હારે. જે પહેલાનું હતું ને એ વાળું, પણ છતાંય કીધું મળી જાય છે ને તો અહીંયા કરી લઈએ, તો એ યુઝ નથી કરવું. હા, ઘરે આપણે ઇમરજન્સીમાં ક્યારેક કામ લાગે, કેમ કે આપણે જુનાગઢ જિલ્લામાં હજી એ તકલીફ વધારે છે. એટલે મેં આ પંપ વાળા ભાઈને એવું જ કીધું, મેં તો તમારા આ જિલ્લામાં હાવ શાંતિ છે. કે ના ભાઈ ના, કે અમારે 4-5 દિવસ તો હાવ પડાપડી હતી, હવે શાંતિ થઈ. હવે માણસો ધરાઈ ગયા ને, એટલે કે હવે નથી આવતું કોઈ લેવા માટે. એટલે આપણે પણ સેમ સિચ્યુએશન એવી આવશે જ, પણ હજી વાર છે, કારણ કે હજી આપણે ઘરમાં જેટલા બેરલ ને ટીપડા જે કઈ પણ છે ને, હજી લોકોને ભરાણા નથી. એટલે તો બસ આપણે હવે નીકળી ગયા છીએ અહીંયાથી દ્વારકા જવા માટે. અને રોડ એકદમ છે ખાલી, કારણ કે આ બધે મને લાગે છે કે રાતના રાજા છે, રાતે રખડવા વાળા અત્યારે હુતા હશે આરામથી. ટ્રાફિક ઓછી હશે. તો હવે આપણે સીધું અહીંયાથી જવું છે દ્વારકા. દ્વારકા સ્વામિનારાયણ મંદિર પાસે ક્યાંક આપણી ગાડી ઉભી રાખી અને પછી બજારમાં જઈએ. હે મંદિર? ઓ મારો કાનો એટલો અરખાણો છે કે એની વાત જવા દો તમે. જ્યારથી એમને દ્વારકા નામ કીધું કે મંદિર જે મંદિર જે મંદિર આવે ને એક જ શબ્દ મંદિર આવ્યું, મંદિર આવ્યું. તો બસ હવે પેલી પ્રાયોરિટી એવી છે કે ચા પાણી નાસ્તાનું ક્યાંક સારું એવું દેખાય ને તો ત્યાં આપણે સ્ટોપ કરી દઈએ, ચા પાણી નાસ્તો ને એવું બધું કરી લઈએ. ખબર તો નહીં બપોરા ક્યારે થશે આપડા. બરોબર ને? એકદમ બરોબર. હજી એક પ્લાનિંગ કરીએ છીએ. જો એ પ્લાનિંગ સક્સેસ થઈ જાય તો આપણે એ પણ
લેવું છે, પણ જોઈએ છે હવે, બધા ઉપર આધાર છે. અને જો અહીંયા પંપ એક આવ્યો છે, ત્યાં મને લગભગ બંધ દેખાય છે પંપ. નથી ગયા કાલે ગઈકાલે હા? આપણે નીકળ્યા ને ત્યારે લાઈન હતી. લાઈન હતી? હા, બહુ બધી ઓકે. લાઈન હતી. હાલો ત્યારે આપણે હવે પૂગી આવ્યા છીએ દ્વારકા, પણ દ્વારકામાં ટ્રાફિક છે ને અનરાધાર હે. અનરાધાર વરસાદ હોય ને એના જેવો ટ્રાફિક હે વળી. અખડેઠડ છે બધું. રીલ્સ આવી હતી એના જેવું જ છે અહીંયા માહોલ અત્યારે. પણ કીધું કઈ ને આપણે અહીંયા સુધી આવ્યા છે તો ઠાકરધણીના દર્શન તો કરતા જઈએ. એમના દર્શન ન થાય તો ધજાના દર્શન કરતા જઈએ, પણ કંઈક ના કંઈક તો કરતા જઈએ. એટલે આપણે અત્યારે ગાડી મૂકી દીધી છે ને હવે જઈએ છીએ આપણે મંદિર તરફ. નવી પાછી રિક્ષા હે ને સિયા પણ જોવે જ છે હો. અહીંયા ન્યા બેસવું છે, હમણાં આવી જશે. હમણાં આવી જશે. મંદિર આવી જશે, અહીંયા દૂર નથી. કાનાના દર્શન હે ને સિયા? સિયા કેમ દર્શન કરશે? અરે કાનો કે તા રિક્ષા કરીને પહોંચી તો આવ્યો આપણે મંદિરની એકદમ નજીક. પણ રિક્ષાવાળા ભાઈનું કહેવાનું પણ એવું છે કે તમે લાઈનમાં ના ઉભા રહેતા. એ કે લાઈનમાં ઉભા રહો ને તો એ કે દર્શનમાં તો બહુ બધી વાર લાગી જશે. એટલે આપણે અહીંયાથી તમને લોકોને પેલા ધજાના દર્શન કરાવી દે કાળિયા ઠાકરની. જય દ્વારિકાધીશ લખવાનું ભૂલતા નહીં કમેન્ટ્સમાં. અને અત્યારે હવે આપણે જઈએ છીએ બજાર તરફ, કારણ કે થોડી ઘણી ખરીદારી કરવી છે સિયાબેન માટે. એ બધી આપણે કરી લઈએ. અને આ પુલ પાછો હું બંધ કરી દીધો કે શું છે આ સાઈડ? નકર બનેલો જ હતો હે. ગોમતી ઘાટ મે બી હશે, હોઈ શકે, આઈડિયા નથી. આપણે દ્વારકામાં આટલી બધી વાર આવ્યો પણ ગોમતી ઘાટ ક્યાં છે કેવો છે એ આપણે જોયો જ નથી. તમે લોકો કમેન્ટ કરતા જો આ ગોમતી ઘાટ છે કે શું છે એ. અને બાકી અત્યારે આપણે હવે બજાર તરફ આગળ વધી રહ્યા છીએ. કીધું આવ્યા પણ ટ્રાફિક જોવો તમે અહીંયા અકડે ઠઠ હે. હો ભાઈ, આપણે કીધું પેલા અહીંયા સ્ટોપ કરી દઈએ. અહીંયા લીંબુ સોડા બહુ મસ્ત મજાની મળે છે. આજે માધવ ડ્રિંકિંગ છે ને, ડાઇનિંગ હોલ એમની નીચે, ડ્રિંકિંગ નહીં સોરી, જોરદાર રોજ પડી જાય એવું બનાવે છે લીંબુ સોડા. કેમ હાલ જો અત્યારમાં કાંઈ વાંધો નહીં, હળવું પડી ગયું પાછું. જો કડીક જ આવે, રાવું આવે એટલે આવી જાય છે હે. અહીંયા નજીકથી તમે દ્વારકાધીશના ધજાના દર્શન કરી લો. અંદર જવું તો પોસિબલ નથી આપણા માટે. જય દ્વારકાધીશના. બાકી આ મંદિર પરિસરના ગ્રાઉન્ડમાં ટ્રાફિક તમે જોઈ શકો છો. પ્રજ્ઞા જતી રહી છે અહીંયા બૂટ ચપ્પલની ખરીદી કરવા માટે. દ્વારકામાંથી આપણે 10 વાગે વિદાય લઈ લીધી છે. ત્યાં કઈ આપણી વધારે હાલત પેલી હું સિયાબેનની રિયા એવી લાગ્યું નહીં, કારણ કે સિયાબેનને છે ને માણસોની ગરમી ને એક ઉપરથી સુરત દાદાની ગરમી. એટલે સિયાબેન નીતરી આવેલા હતા ને, કીધું ખોટું આપણે ગરમીમાં રાખવા સિયાબેનને, એના કરતા બેટર છે કે એમનું જે એક આપણે જૂતી લેવી હતી, જૂતી લેવાઈ જાય ને ત્યાંથી આપણે રિટર્ન થઈ ગયા. હવે જોઈએ છે રિટર્નમાં આપણે અહીંયા પોરબંદર રસ્તામાં આવે છે, પોરબંદરમાં કંઈ પ્લાન બને છે કે નહીં આપણો, એ આગળ તમે કન્ટિન્યુઅસ જોતા રહ્યો વિડીયો, એટલે તમને લોકોને ખ્યાલ પડી જશે. અને બાકી તો બસ અત્યારે એક આખી લીટર એકની પાણીની બોટલ પી ગયો, કારણ કે આમ જોવો તમે મારી હાલત આ ગરમીમાં નીતરી જાયલો હાવ. કીધું ડિહાઇડ્રેશન થાય એની પહેલા છે ને આપણે પાણી. જૂની યાદોને વાગડવા માટે ફરી પાછા નીકળ્યા છે. થોડું બ્લર આવશે પણ ચલાવી લેજો, કેમ કે હું બેક સાઈડની સીટમાં બેઠી છું આના રીઝનથી, એટલે અવાજ પણ ધીમો છે. આમાંથી જો તમને બતાવવાની ટ્રાય કરું છું. થોડી ક્લિપ ઝાંખી આવશે એ ચલાવી લેજો, ને અવાજ પણ સ્લો આવશે એ ચલાવી લેજો. બાકી આવી ગયું છે અમારું પોરબંદર. લાંબા સમય પછી અમે આ હોટલની પાછી મુલાકાત લેવા જઈ રહ્યા છીએ, કારણ કે અહીંયા રહેતા ને ત્યારે 1 થી 2 વાર આવ્યા હતા, પણ ફૂડ એકદમ મસ્ત મજાનું હતું, તો જોરદાર મજા આવતી હતી. તો કીધું ચલો કંઈ નહીં, હવે પોરબંદર સિટીમાં જ આપણે ઘૂસી જઈએ, કારણ કે અહીંયા હજી બીજા પ્લાનિંગ છે એ આપણે એક્ઝિક્યુટ કરવાના છે પ્લાનિંગ. તો કીધું અહીંયા અત્યારે બપોરા પહેલાં કરી લઈએ, અને પછી આપણે ટાઢો પોર ગોતી અને પછી બીજું જે ફરવાના સ્થળો છે આપણા પોરબંદરના એ બધા ફરશું એવો પ્લાનિંગ કર્યો છે. પણ જોઈએ છે હવે પહેલાં ખાઈ પી લઈએ. અહીંયા સિયાબેન એના મમ્મીને સાવું કરે છે ભૂંગળા અત્યારે. હે શું છે? દહીં ઓળો. દહીં હા બા અહીંયા જ છે. પણ હવે હે બા અહીંયા જ છે. આમ જો ખાઈ પીને આવી ગયા છે પોરબંદરના સ્માર્ટ બજારમાં. હે વાલી તને કહું શું ત્યાં નીચે બેસવું છે? તો હાલો નીચે બેસી જાઓ. પોરબંદરનું અમે રહેતા ત્યારે નહોતું કેમ, જુનાગઢના સ્માર્ટ બજાર કરતાં તો ખાસું એવું મોટું છે. અત્યારે આપણે 2nd ફ્લોર ઉપર આવ્યા છીએ, અને અહીંયા પણ બહુ મસ્ત મજાનું છે. આ લેજો અમાર બેન બાને ઘા દેખાઈ ગયા, એટલે હા
આ રાજીના રેડ હો સીધા ભાઈ ભાઈ જમાવટ અરે ઘા 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 હવે અમારે બેનબાનું ગાડું હાલશે અત્યાર સુધી એમને મજા નહોતી આવતી પણ હવે મજા આવી જશે ચલો આપણે ગયા તા પોરબંદર જમીને પછી નીકળ્યા સ્માર્ટ બજાર. તમે બધા જોયું એમ તો સ્માર્ટ બજારમાં થોડું ઘણું લીધું અને સ્માર્ટ બજારથી નીકળીને પછી અસ્માવતી બાજુ ગયા ને ચોપાટી બાજુ ગયા પણ તડકાની કઈ મજા ન આવી અહીંયા અને કઈ એટલું જામ્યું નહીં. કીધું અહીંયા કઈ છે નહીં રાયડું બાયડું કે કઈ તો ખોટું આપણે ટાઈમ વેસ્ટ કરવો એના કરતા નીકળી જાય ને જલ્દીથી ઘરે પૂગી જાય. રસ્તામાં આપણે આવ્યું જંગલ સફારી પણ ક્યાં ની બરડાની જંગલ સફારી. તો ધોલને કીધું બરડાની જંગલ સફારી છે જવું છે આપણે બરડાની જંગલ સફારીમાં. તો ધોલ કે હાલો ટ્રાય કરતા જાય. પછી ટાઈમિંગ જોઈ લીધો પેલા ગૂગલમાં સર્ચ કરીને કીધું ક્યાંક ત્યાં પૂગીએ 5 તો વાગી ગયા ઓલરેડી ત્યાં પૂગ્યા ને બંધ થઈ જાય એવું થાય તો કઈ મતલબ ન રહે. તો બસ થોડીક વાર હતી તો ધોલ કે હાલો જઈ આવી. શું કર્યું સિયા તે સિયાબેન કઈ વિડીયો કરવા નથી દેતા. પહોંચી જાય ને આપણે જંગલ સફારીમાં બરડાના પછી જ મળીએ. મસ્ત મજાનો બરડાનો રોડ ચાલુ થઈ ગયો છે. ઓ ભાઈ કઈ ઘટે જ નહીં. જો કઈક અલગ જ લાગે હે ને સાહેબ અહીંયા ફીલિંગ સમથિંગ એલ્સ. યસ મને ત્યાં જોઈને ડાંગ યાદ આવે. હા ડાંગમાં પણ સેમ આવા જ રસ્તા હોય છે જંગલો વાળા. હા ખીચ ચડે બેનને ગુસ્સો આવે. જો બાપ થઈ ગયા બેન બા ભલે થઈ ગયા પણ કઈ નહીં આમ જોઈ લ્યો તમે ઓળાયું ના યાર હું વાઇબ છે ડાંગની જંગલની વાઇબ વાઇબ. મસ્ત મજાનો જો એક સમયમાં આ જગ્યાએ વિડીયો બનાવવા આવ્યા હતા જોરદાર. અરે રોંગ સાઈડ નો જાય આપણે એક હાથમાં સ્ટીરિંગ છે જ વાલી. ઓકે કાંઈ વાંધો નહીં. ચલો બેન બા સુઈ ગયા છે અહીંયા અને જોરદાર મસ્ત મજાનો લોકેશન વાળો રસ્તો છે આપણો. ફાઇનલી પૂગી ગયા. ટ્રાફિક કઈક આરવી આવડી છે. અભિયારણ બરડા ગોતતા ગોતતા તો આપણે પહોંચી આવ્યા છીએ બરડા સફારી પાર્કમાં અને અહીંયા ગઈની ગઈથી ગાડીઓ જોવા મળે છે આપણને અત્યારે ને જોઈએ છીએ અત્યારે 6 વાગ્યાનો ટાઈમ હોય છે પણ ચાલુ છે કે નહીં બરોબર ને. આપણે એક્ઝેક્ટ કટોકટીના ટાઈમે પહોંચ્યા છીએ. 5:30નો સમય થયો છે અને 6 વાગે બંધ થવાનો સમય છે ને અમારા બેનબાને છે ને નીચે ઉતરવાની તકલીફ પડે છે થોડી. તો બસ ચલો જઈએ અને જોઈ આવીએ ચાલુ છે કે નથી. બાઇક ને 2 વ્હીલ ને એવું તો બધું પડ્યું છે. હવે ટિકિટ કાઉન્ટર છે ત્યાં પૂછી જોઈએ શું છે સિચ્યુએશન. હે ઓકે કંઈ વાંધો નહીં. આ રીતનું કંઈક ગેટ જોવા મળશે અહીંયા. લોકેશન તો કંઈક સારું એવું છે. કપૂરડી નાકા ચેક પોસ્ટ. તો આપણે પડ્યા છીએ થોડાક એવા લેટ કારણ કે 4 જ ગાડી છે ને 4 ગાડી ફૂલ થઈ ગઈ છે. એ સ્લોટ આખો જતો રહ્યો છે એટલે આપણે હવે પાછું રિટર્ન થવાનું છે. શું એને જાવું તું જોઈ લે ત્યાં હવે નથી તો શું કરવું છે આપણે બોલ. આપણે પોરબંદરમાં ટાઈમ ન બગડે ટાઈમ મળી જજો. આ કઈ કયું ગામ દેખાય એ ખબર નથી પડતી. છૂટું છવાયા બધા મકાનો દેખાય અહીંથી ને પવન ચક્યું પણ દેખાય છે. આ બરડો ડુંગર છે અને બરડા ડુંગરની માલિપા આપણે આવ્યા હતા પણ સકરવાના નો થયા આજ કઈ. હે વાલી હવે અફસોસ થઈ જાય કરતા સ્માર્ટ બજારમાં એમાં કઈ નો રહે. હા પણ આપણે ખબર નહોતું ને. આ તો રિટર્ન આવતા હતા ને આપણે બોર્ડ જોવા મળ્યું યાદ આવ્યું. રાણાઓ પાસેથી બોર્ડ જોયે ને તો ધવલને કહો આલોન થતા જાય. આપણે આમ થાય ગીરમાં ન જાય. અહીંયા આપણે એમ કહીએ કે અહીંયા હું જાવું આપણે શંકર સરકારિયા જોતા જઈએ પણ અહીંયા કુદરતી ઈચ્છા થઈ ગઈ જઈએ એમ. અને રૂટે પાછો બહુ મોટો છે. 28 કિલોમીટરનો રૂટ છે અને 2200 રૂપિયા ચાર્જ છે 2200 રૂપિયા ચાર્જ અને 2 સ્લોટમાં બુકિંગ છે. અને આવે છે કાઢો. બરડાના સિંહ તો ન જોવા મળ્યા પણ બરડાની કેરી ખાવા જરૂર મળશે આપને. તો બસ અહીંયા હવે મસ્ત મજાની કેરીઓ છે તો આવી ગયા છીએ આપણે જોરદાર કેરીઓ લેવા માટે. ચનો તો કાલ દેખાતો તો. ચલો વાગ્યા છે કેટલા ખબર છે 9:30 અને અમે ફાઇનલી પૂગી ગયા છીએ જુનાગઢમાં. ઘરે નથી પહોંચ્યા. બસ ઘર કઈ ગિરિરાજની ગલી ખૂમતા નીકળીએ છીએ. યસ 10 થી 15 મિનિટનો રસ્તો છે ઘરે જવાનો. 10 મિનિટ કમસે કમ 15 તો નહીં 10 મિનિટની અંદર ઘરે પહોંચી જશું. તો બસ આ સાથે જ આપણે વ્લોગ પૂરો કરીશું પણ એમની પહેલા વ્લોગનો એન્ડ નહીં થાય કેમ કે ગઈકાલે જે લોંગ વિડીયો બન્યો હતો તમને આગળ જોવા મળશે તો એ જોઈ લ્યો. ચાલો કપડા બદલી ગયા છે. સિયાબેનના એક જ છે અને આ કપડા પહેરીને જવાનું છે કઈ જગ્યાએ એ તમારા લોકોએ કહેવાનું છે. સાવજી આવી ગયા છે કે સેલ ફોન વાઇલ ડ્રાઇવિંગ એવું સૂચના હોય છે આપણે એટલે આપણે વાપરતા નથી. ઓકે તો બસ જો બેનબાનો નાસ્તો હાલે છે. થોડા ખાડવા એવા ભૂંગળા કરતી હતી તો વર્ષાભાઈએ ચેવડો લીધો હતો તો એમાંથી ભૂંગળા મળી ગયા. એમને ન હોય ને એવું જ એને યાદ આવ્યું અત્યારે ખાવાનું અને ક્યારનું ચાલુ હતું ભૂંગા એટલે મેં કીધું હાલો હવે
આપી દઈએ ફાઇનલી અને ખવડાવી લઈએ થોડા ભૂંગળા ખાઈ લે ને પાણી પી લે તો ધરાઈ દે. પછી કંઈક જોઈએ. એમનું તો બધું હારે લીધું છે પણ હવે જોઈએ એમાંથી શું ખાય. સવારમાં તમે મમ્મી દીકરી બે ડ્રાય ફ્રૂટ ઉપર છીએ. કહીએ ને કે મેં બપોરે જમ્યું નથી. મારું તો આમ જોઉં ને તો કેટલા દિવસ ત્યાં સબ્જી મહેનત ખાધું 2-3 દિવસ. ત્રીજો દિવસ છે આજે. આગળના દિવસે સિયાને મજા નથી ને તે દિવસનું મહેનત ખાધી રોટલી. આમને માલે છે મારું રામ ભરોસે ગાડું અને ઠાકર ધણી હાકાય છે હજી. તો કાંઈ વાંધો નહીં. ચલો હવે જઈએ ડેસ્ટિનેશન ઉપર પહોંચી જાય ને પછી જ મળીએ. ફરતા આવી ગયા છીએ અત્યારે શિવરાજપુર બીચે અને માહોલ કઈક મસ્ત મજાનો જામી ગયો છે અહીંયા. કારણ કે ટ્રાફિક છે બાકાઝીકી બોલાવતો અહીંયા ફરતી બાજુ. આની પહેલા આપણે જયારે આવ્યા હતા ને ત્યારે એટલો ટ્રાફિક નહોતો સાહેબ, એટલો નહોતો. તમે આવી ગયા છે ને અગાઉ? હા અગાઉ. કોઈ રસ્તો ભૂલી ગયા ને ગુમરો મેળવો મને. અમે ઓલી બાજુથી આવ્યા હતા, આ બાજુ રહેજો. અરે કઈ વાંધો નહીં, હાલો મોજ ને. બાકી સબસ્ક્રાઇબ કરી લેજો વિલેજ લે. હે હા થેન્ક યુ. ચાલો તો અહીંયા પણ સબસ્ક્રાઈબર મળી ગયા તો બસ કંઈક આવી જ હાલત છે આપણી અત્યારે. જ્યાં પણ જઈએ ને ત્યાં આપણા વ્યુઅર્સ મિત્રો મળી જ જાય છે તો મળીને ખૂબ આનંદ થાય છે. પણ કંઈ નહીં, હવે પેલા ફટાફટથી આપણે છે ને ટિકિટ બારી સુધી પહોંચવાનું છે ભાઈ. શું આજ ખબર નહીં કેવડી ટ્રાફિક છે. અમે આવ્યા ને ત્યારે આટલું કઈ હતું નહીં. આજ નકરું અમારે ટ્રાફિક. હા તને કહું આપણે આવ્યા ત્યારે રાઈડું કેટલી મસ્ત હતી. આજે તો કઈ નથી, આ માણસ છે બધું નાવા વાળું. ક્યાં હતા? હા અને અમારા બેનબાને પાણી દેખી ગઈ એટલે કઈ બીજું નામ જ નથી. ટપ નો હોય આ પાણીમાં. તો બસ આવી કઈક મોજ છે અત્યારે. બધા વેકેશનમાં ફરવાના માહોલમાં જ આવી ગયા છે. આ 3 જ પાણીનો મોહ છે. ખબર નહીં શું છે. દરિયો શિવરાજપુર બીચ આવી ગયો. દરિયો ચલો આજના દિવસનું ફાઇનલ ડેસ્ટિનેશન. વાગ્યા છે કેટલા ખબર છે ઘડિયાળમાં? 7:30. 7:33 થઈ છે. તો બસ ફાઇનલી પહોંચી ગયા. થોડીક આવેડી ને બાવેડા ને ઝાડિયા ને ઝૂંપડા નાડા આવે છે પણ છતાંય તમને થોડી ઘણી હિન્ટ મળી જ ગઈ છે કે કઈ જગ્યાનું ક્યુ લોકેશન કહીએ છીએ. સીધા આવ્યા છીએ આપણે મંદિર. કોનું મંદિર છે? દાદાનું. જીયાનું ન હોય, દાદાનું. લાઈનમાં ચડ્યા છો અહીંયા બધા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. તમને લોકોને પણ આપણે દર્શન કરાવીશું.